એક રાખડી અને હજારો લાગણી. હાય ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. આજે હતો રક્ષાબંધનનો દિવસ, એટલે આપણે તો મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા ભાઈની ઘરે રાખડી બાંધવા જવા માટે. ફાઇનલી હવે ભાઈની ઘરે પહોંચી ગયા છીએ અને હવે બાંધશું આપણે ભાઈઓને રાખડી. પહેલાં નાના બચ્ચાઓને બાંધી લઉં. આ છે મારો ભત્રીજો જીયાન અને આ બે છે મારા ભાણેજ. એ વર્ષોથી મારી પાસે જ રાખડી બંધાવે છે, એટલે એ ત્રણેયને રાખડી બાંધી લીધી અને એ બે ત્રણેયની ફેવરિટ એલિફન્ટવાળી રાખડી બાંધી છે. જો કેટલા ખુશ છે બે, ત્રણેય. રાખડી બાંધીને ગિફ્ટ માંગ્યું તો ત્રણેય એવો જવાબ આપ્યો કે અમે મોટા થઈ જઈશું ને ત્યારે ગિફ્ટ આપશું, ત્યાં સુધી મારે ગિફ્ટની રાહ જોવાની. કાંઈ વાંધો નહીં. પછી અદ્વૈતભાઈ પણ રાખડી બંધાવવા માટે બેસી ગયા. ક્યારના ઉતાવળા કરતાં કે મારે બાંધવી છે, એટલે એના માસી એને રાખડી બાંધે છે. એને પણ એલિફન્ટવાળી છે અને એને જીવ તો છે ને સ્વીટમાં જ છે. એને કોઈ દિવસ સ્વીટ ચાખ્યું નથી, એટલે એને તો એમ કે આ શું હશે. પછી દીદીએ ભાઈને અને ભાભીને બેને રાખડી બાંધી લીધી અને ફોટોગ્રાફી ક્લિક કરી. દીદીએ રાખડી બાંધી લીધી, પછી મારો આવ્યો ટર્ન, એટલે મેં પણ ભાઈ ભાભીને રાખડી બાંધી લીધી. ભાઈ અદ્વૈતભાઈ આમ તો છે ને મામાથી બીક લાગે છે અદ્વૈતને, પણ જો મામાની બાજુમાં શાંતિથી બેસી ગયો છે. એને એમ કે મામા મને ચોકલેટ આપશે. એને ચોકલેટ હજી કોઈ દિવસ ટેસ્ટ નથી કરી અને મામા એને લાલચ આપે છે કે હું તને આપીશ, એટલે બાજુમાં શાંતિથી બેસી ગયો છે. આપણે પણ રાખડી બાંધીને મોં મીઠું કરાવી લીધું. પછી ફોટોગ્રાફી ચાલુ થઈ. જો આ ત્રણેય ટ્વિનિંગ કર્યું છે અને અમે ત્રણેય પણ ટ્વિનિંગ કર્યું છે, એક સરખા કપડાં પહેરીને. પછી બધાને બાય બાય કહીને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે, કારણ કે ઘરે આવવાના હતા મહેમાન અને નણંદબા રાખડી બાંધવા માટે આવવાના હતા. અદ્વૈતભાઈ જો ગાડીમાં ગીતની મજા લેતા લેતા અમે પહોંચી ગયા ઘરે. પછી ઘરે રાખડી બાંધવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો. જો મોટા નણંદબા છે ને મારા જેઠ અને જેઠાણીને રાખડી બાંધે છે. ભાઈના કાંડે બંધાયેલી રાખડી માત્ર એક દોરી નથી, એ છે બહેનનો પ્રેમ, ભાઈનું રક્ષણ અને જીવનભરનો સંબંધ. એ છે રક્ષાબંધન. પછી નાના નણંદભાઈનો ટર્ન આવ્યો. એ જેઠ જેઠાણીને રાખડી બાંધે છે. આજે છે ને સાસુમાં એ ગોરદાનું પદ સંભાળ્યું છે. જો એ શ્લોક બોલે છે. પછી મોટા નણંદબા બીજા જેઠાણીને રાખડી બાંધે છે અને આવી જ રીતે અમે ફેમિલી સાથે આખો દિવસ પસાર કર્યો. રક્ષાબંધનની ઉજવણી કરી, બહુ મજા આવી. પછી આવ્યો નાના નણંદબાનો ટર્ન. એને પણ મારા બીજા જેઠાણીને રાખડી બાંધી દીધી અને મોઢું મીઠું કરાવી લીધું. પછી ફાઇનલી અમારો ટર્ન આવ્યો. મોટા નણંદબાઈએ મને ને કૃષલને રાખડી બાંધી, અદ્વૈતને પણ બાંધી. રાખડી તો એક નાની એવી દોરી છે, પણ તેની સાથે જોડાયેલી લાગણીઓ અને સંબંધો આખી જિંદગીના હોય છે. અદ્વૈતભાઈ ક્યારના ઉતાવળ કરે છે કે મને પહેલાં બાંધી દો, મને પહેલાં બાંધી દો. એને ઉતાવળ છે ને રાખડીની નથી, પણ ચોકલેટ બોલ ખાવાની છે. જો એની જ સામું જોયા રાખે છે કે આપો આપો એમ. પછી નાના નણંદબાઈએ અમને રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું. આવી જ રીતે અમે આખા પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરી. ખૂબ મજા કરી, ખૂબ મસ્તી કરી. પછી નણંદબાઈએ એકાબીજાને રાખડી બાંધીને રક્ષાબંધન સેલિબ્રેટ કર્યું. બચ્ચા પાર્ટી ક્યારની ઉતાવળ કરતી હતી કે અમારો ટર્ન ક્યારે આવશે. ફાઇનલી હવે બચ્ચા પાર્ટીનો ટર્ન આવ્યો. એ બધા એકાબીજા ભાઈ બહેને રાખડી બાંધી લીધી અને રાખડી બાંધવી તો એક ખાલી બહાનું છે. એને તો જલ્દી તો છે ને સ્વીટ ખાવાની હતી,
કે રાખડી બાંધી તો અમને સ્વીટ મળશે એવું. આજના દિવસની ખાસ વાત તો એ હતી કે આખા પરિવાર સાથે મળીને આ તહેવારની અમે ઉજવણી કરી. પછી દીદીએ માસીને રાખડી બાંધી દીધી અને ત્યાં થઈ ગયો બપોરે જમવાનો ટાઈમ, એટલે બધાને જમવા બેસાડી દીધા. પછી અમે બધા ફેમિલીએ મળીને ફોટોગ્રાફી કરી, જો બધાએ રાખડી બાંધી લીધી છે એના ફોટોગ્રાફ્સ લીધા. પછી બધા ફેમિલી મળીને ઘણી બધી સેલ્ફીઓ લીધી, મજા કરી અને ફોટોગ્રાફી કરી. આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. થેન્ક યુ.